આપનું સ્વાગત છે। લખતર ભૈરવપરા ખાતે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ। લખતરમાં આવેલ ભૈરવપરા વિસ્તારમાં કોળી સમાજના બે પરિવાર વચ્ચે રસ્તામાં પાણી નીકળવા બાબત તેમજ પાણી ઢોળવા બાબત મારામારી સર્જાઈ। સામસામે લાકડી અને ધોકા વચ્ચે એકબીજા ઉપર વાર કરવામાં આવી રહ્યા છે। મારામારીમાં 3 લોકોને ઈજા પહોંચવા પામી હતી। ઈજાગ્રસ્તોને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં કૈલાશબેન નિલેશભાઈ મહેરિયા ઉંમર વર્ષ 32 વર્ષ લાકડી વડે માર મારવામાં આવ્યો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી અને દિલીપભાઈ ગોરધનભાઈ વસવેલિયા ઉંમર વર્ષ 32 સામાવાડાને નાકના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગી જતા નાક ઉપર ગંભીર ઈજા પહોંચવા પામી હતી, જેમાં રાજુબેન દિલીપભાઈ વસોયા ઉંમર વર્ષ 30 તેઓને હાથના ભાગે કોઈ લાકડાનો માર વાગતા હાથના ભાગે ઈજા પહોંચી હતી। 3 લોકો ઈજા થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા, જેમાં કૈલાશબેન નિલેશભાઈ મહેરિયા ઉંમર વર્ષ 32 અતિ ગંભીર હોવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા। દિલીપભાઈ ગોરધનભાઈ વસોયા ઉંમર વર્ષ 32 તેઓને પણ નાકના ભાગે ઈજા પહોંચવાના કારણે તેઓને પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ઘાઘરેટિયા અને ચંદ્રેશભાઈ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા।